જય શ્રી કૃષ્ણ. અશ્વિન મહેતા, બોરીવલી, મુંબઈથી આવું છું. નાસિકના પરમાનંદ ભુવનમાં મારી બીજી મુલાકાત છે. શરૂઆત કરીશ નિરંજન ભગતની બે પંક્તિથી, કવિતાથી, કે હું તો બસ ફરવા આવ્યો છું, ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પર શી છે મધુર હવા, ને ચહેરા ચમકે નવા નવા, રે ચહું ન પાછો ઘેર જવા, ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્નમાં અહીં હું સરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. આ ફરવા આવનારાઓ જે છે એને માટે નાસિકનું આ પરમાનંદ ભવન એ ખરેખર તો ઘરથી દૂર બીજું ઘર છે. અહીંયા સૌથી મોટો આવવાનો ફાયદો અને પ્રયોજન એ છે કે મનની શાંતિ. મુંબઈ છે ને એ જંજાળ અને ઘણી જાતની દોડધામ જોકે જરૂરી છે, પણ એ બધાથી ક્યારેક ક્યારેક વાજ આવી જઈએ ને ત્યારે એમ થાય કે થોડાક મોકળાશથી રહીએ. તો એને માટે નાસિક આપણે સૌ જાણીએ છીએ કે તીર્થભૂમિ છે, અને તીર્થભૂમિમાં પણ પરમ આનંદનું આ ધામ પ્રવીણભાઈ દલાલ, જ્યોતિબેન દલાલ અને સૌ ટ્રસ્ટીઓએ એની સ્થાપના કરી ત્યારથી, કારણ કે આજે હું ભૂલતો ન હું તો 7 દાયકાથી આપણા સમાજના અને ગુજરાતી સમાજના ઘણા બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે. અહીં આવવાનું વારંવાર ગમે એનું એક કારણ એ છે કે અહીંનું ભોજન, અહીંનું જમવાનું, મોટાભાગે સિનિયર સિટીઝન આવતા હોય, વરિષ્ઠ નાગરિકો આવતા હોય, અને એ લોકોને બધાને જે રીતનું ખાવાનું જોતું હોય, વધારે મસાલા ના જોઈએ, વધારે મીઠું ના જોઈએ. જોકે બધાને સંતોષવા બહુ અઘરી વાત છે, છતાં પણ એક પ્રયત્ન એવો છે કે બધાને ગમે એવું ભોજન છે. બીજું, અહીંનો રસોડાનો જે સ્ટાફ છે એ અને ઓફિસનો સ્ટાફ છે તે એટલો બધો કોઓપરેટિવ છે, સહકાર્ય કરે એવો છે અને વિનયી છે. એને કારણે ક્યારેય કોઈને તોછડાઈથી કે એ રીતે વાત કરવાનો અવસર જ ના આવે, અને બહુ જ સરસ રીતે આખી વાતને એ લોકો સમજાવીને કહેતા હોય છે. એક મોટું કારણ બીજું એ છે. હજી એક કારણ એ છે કે અહીંયાની સરસ મજાની સાયા મારતી અને આવનારા તમામ લોકો ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેટ કરી શકે. દાખલા તરીકે કરાઓકે સિસ્ટમ રાખી છે, તો જેને ગીતો ગાવા હોય ગીતો ગાય, ભજનો ગાવા હોય સાંજના આરતી વખતે ભજનો ગાય. કોઈક ને કોઈક પોતાનું વક્તવ્ય કે મનોગત રજૂ કરવું હોય તો એ પણ કરી શકે. આ તો મારો પોતાનો અનુભવ છે. હું દરેક વખતે જ્યારે પણ આવ્યો છું અહીંયા કે લોનાવાલા કપોળ સેનિટોરિયમમાં, ત્યારે કાયમ ક્યાંક ને ક્યાંક મારે લોકોની સાથેનું અનુસંધાન થાય છે, અને બધાના છેડા એકબીજા સાથે ક્યાંક અડતા હોય એનો મોટો ફાયદો છે કે પરિચિત લોકોને ફરીવાર તમે મુંબઈમાં ના મળી શકતા હો, પણ અહીંયા જાણે મળતા હોય એવું લાગે છે. આ બધાને કારણે પરમાનંદ ભુવને એનું નામ અને કામ સાર્થક કર્યું છે. એ પરમ આનંદનું ધામ છે, અને એની પ્રસન્નતા હું વ્યક્ત કરું છું, અને એને માટે એના સંચાલકોને, ટ્રસ્ટીઓને, સ્ટાફને ખરેખર મુબારકબાદી આપું છું, અભિનંદન આપું છું. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ફરીવાર આવતા રહીએ, આપણે મળતા રહીએ, એકબીજાને મળતા હળતા રહીએ અને એકબીજાને ગમતા રહીએ. અશ્વિન મહેતાના જય શ્રી કૃષ્ણ.